હેલો વિદ્યાર્થી મિત્રો, જીનિયસ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળે। તો આજે આપણે જોઈશું ધોરણ 7નું પ્રકરણ 1 ગણિતમાં પૂર્ણાંક સંખ્યાઓ, જેમાં આપણે પહેલું સ્વાધ્યાય જોયું એમાં હતું પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી, બીજું સ્વાધ્યાય હતું એમાં હતું પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર, અને હવે આપણે જોઈશું ત્રીજું સ્વાધ્યાય જેમાં છે પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર। તો પહેલો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે નીચે આપેલા દરેકના જવાબ લખો। તેમાં છે -30/10, બી છે 50/-5, -36/-9, -49/-49, 13/-2 વત્તા 1, 0/-12, -31/-30 વત્તા -1, એ જ છે -36/12 અને આખા કૌંસને ભાગ્યા 3, -6/5 ભાગાકારમાં કૌંસમાં 2 વત્તા 1। તો એ થી આઈ સુધીના બધા આપણે જવાબ જોઈએ। તો પહેલો છે એ નો જવાબ આવશે -3, બી નો જવાબ આવશે -10, સી નો જવાબ આવશે 4, ડી નો જવાબ આવશે -1, ઈ નો જવાબ આવશે -13, એફ નો જવાબ આવશે 0, જી નો જવાબ આવશે 1, એચ નો જવાબ આવશે -1 અને આઈ નો જવાબ આવશે 1। ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈએ કે નીચેના દરેક એ, બી અને સી ની કિંમત માટે a/b + c નોટ ઇક્વલ ટુ a/b + a/c છે એ ચકાસો। તો આપણે જે વિધાન આપ્યું છે એ બી અને સી ની કિંમત લઈ અને ચકાસવાનું છે। તો આપણે અહીંયા પહેલા આપ્યું છે a/b + c, તો a ની કિંમત લેવાની છે આપણે 12, બી ની કિંમત લેવાની છે -4 અને સી ની કિંમત લેવાની છે 2। તો 12/-4 વત્તા 2, -4 માંથી 2 જશે એટલે જવાબ આવશે -2, 12 ને -2 વડે ભાગ્યું એટલે જવાબ આવશે -6। જમણી બાજુ જોઈએ તો a/b વત્તા a/c, તો a ની કિંમત લેવાની છે 12, એને ભાગ્યા -4 પ્લસ a/c એટલે c ની કિંમત આપણે 2 લેશું એટલે 12/2, એટલે જવાબ આવશે 12 ને -4 વડે ભાગીશું એટલે જવાબ આવશે -3 અને 12 ને 2 વડે ભાગીશું એટલે જવાબ આવશે 6, એટલે 6 માંથી 3 જશે એટલે જવાબ આવશે 3। અહીંયા -6 નોટ ઇક્વલ ટુ 3, 6 અને 3 સરખા નથી એટલે વિધાન છે સાચું નથી, એટલે a/b + c નોટ ઇક્વલ ટુ a/b અને a/c। બી છે a બરાબર -10 લેવાનો છે, આપણું જે વિધાન હતું એ જ છે, અને બી બરાબર 1 લેવાનું અને સી બરાબર 1 લેવાનું। આ વિધાનમાં પણ આપણે ડાબી બાજુ અને જમણી બાજુ ચકાસવાનું છે કે સરખું આવે છે કે નથી આવતું। તો પેલું ડાબી બાજુ જોઈએ a/b + c, તો a ની કિંમત આપણે -10 લેવાની છે, એને ભાગાકારમાં 1 + 1 એટલે -10/2, એટલે -10 ને આપણે 2 વડે ભાગીશું એટલે જવાબ આવશે -5। જમણી બાજુ છે a/b + a/c, a ની કિંમત આપણે -10 લેવાની છે, એને ભાગાકારમાં 1 કરીશું અને -10 ભાગાકારમાં 1 કરીશું, -10 ને આપણે 1 વડે ભાગશું એટલે જવાબ -10 જ આવશે અને -10 ને 1 વડે ભાગશું એટલે જવાબ -10। હવે ઓછે વત્તે ઓછા એટલે -10 -10 એટલે જવાબ આવશે -20, એટલે 5 નોટ ઇક્વલ ટુ -20। ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી એટલે આપણું વિધાન ખોટું છે। ત્રીજો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા પૂરો। 369 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 369। આપણને ખબર છે કોઈ પણ સંખ્યાને આપણે 1 વડે ભાગીશું એટલે જવાબ એની એ જ સંખ્યા આવે, કારણ કે ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા 1 છે। બી જોઈએ 75 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -1, આપણને ખબર છે કે એની એ જ સંખ્યા વડે ભાગીએ એટલે 1 આવશે, પણ આપણે -1 જોઈએ એટલે જવાબ આવશે -1। સી જોઈએ -206 ખાલી જગ્યા બરાબર 1,
તો આપણને ખબર છે કે 1 જોઈએ છે તો એની એ જ સંખ્યા વડે ભાગીશું એટલે 1 આવશે. ડી જોઈએ -87 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 87 તો એમાં આવશે -1. -87 ને આપણે પ્લસ કરવા છે તો -1 વડે ભાગીશું એટલે જવાબ આવશે 87. ઈ છે -87 ભાગ્યા એ. કઈ સંખ્યાને તમે 1 વડે ભાગશો તો -87 આવશે તો એમાં પણ -87. ખાલી જગ્યા ભાગ્યા 48 બરાબર -1. હવે આપણે -1 જોઈએ છે તો એની એ જ સંખ્યાને પણ માઇનસ કરી દો. હવે એની એ સંખ્યાને એ સંખ્યા વડે ભાગશો એટલે 1 આવશે પણ આપણે માઇનસ જોઈએ એટલે એ સંખ્યાને આપણે માઇનસ રાખીશું. 20 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -2. 20 ને આપણે 10 વડે ભાગીશું એટલે 2 આવશે પણ આપણે -10 લેશું એટલે -2 આવી જશે. ખાલી જગ્યા ભાગ્યા 4 બરાબર -3. તો આપણે કઈ સંખ્યાને 4 વડે ભાગીશું તો -3 આવશે તો એનો જવાબ આવશે -12. ચોથો પ્રશ્ન જોઈએ કે પૂર્ણાંક સંખ્યા a b ની 5 જોડ લખો જેથી a ભાગ્યા b બરાબર -3 થાય. આવી એક જોડ 6 અને -2 છે કારણ કે 6 ભાગ્યા -2 બરાબર -3. તો આવી આપણને વિદ્યાર્થી મિત્રો અસંખ્ય સંખ્યા મળે છે પણ આપણને અહીંયા થોડા ઉદાહરણ લઈએ. આપણે જાણીએ છીએ કે 3 ભાગ્યા 1 એટલે 3 થશે જેથી 3 ભાગ્યા -1 એટલે -3 થાય જેથી a ભાગ્યા b બરાબર -3 ની સરખામણી કરતા a બરાબર 3 અને b બરાબર -1 છે. આથી માગ્યા મુજબની પૂર્ણાંકની જોડ છે એ 3 અને -1. આપણે જાણીએ છીએ કે 12 ભાગ્યા 4 બરાબર 3 થશે જેથી 12 ભાગ્યા -4 બરાબર -3. આથી a ભાગ્યા b બરાબર -3 ની સરખામણીમાં a બરાબર 12 અને b બરાબર -4. તો આથી માગ્યા મુજબની પૂર્ણાંકોની જોડ છે 12 અને -4 છે. તો આપણે જાણીએ છીએ કે 15 ભાગ્યા 5 કરીશું તો 3 આવશે અને 15 ભાગ્યા -5 કરીશું તો -3 થાય. તેથી a ભાગ્યા b બરાબર -3 ની સરખામણીમાં a બરાબર આપણે 15 લઈ શકીએ અને b બરાબર -5 લઈ શકીએ. આથી માગ્યા મુજબની પૂર્ણાંકોની જોડ છે 15 અને -5. આ જ રીતે માગ્યા મુજબની વધારે જોડ છે એ 18 -6 છે. એ સિવાય તમે જો તો 21 અને -7 છે. આ સિવાય અસંખ્ય જોડીઓ આપણે લઈ શકીએ. પાંચમો પ્રશ્ન છે કે બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 10 સેલ્સિયસ છે. જો 2 સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો કયા સમયે તાપમાન 0 ની નીચે 8 સેલ્સિયસ હોય મધ્યરાત્રિનું તાપમાન શું હશે? તો બપોરના 12 વાગ્યાનું તાપમાન આપણને આપેલું છે કે 10 સેલ્સિયસ છે પ્લસ છે. તો તાપમાનમાં ઘટાડો છે દર કલાકે છે 2 સેલ્સિયસનો થાય છે. તો 10 સેલ્સિયસ તાપમાન -8 સેલ્સિયસનો તફાવત 10 -8 સેલ્સિયસ એટલે 10 + 8 એટલે 18 સેલ્સિયસ. બપોરના 12 વાગ્યાથી 9 કલાક થતા રાતના 9 વાગ્યા હોય અર્થાત રાતના 9 વાગ્યે તાપમાન થશે -8 સેલ્સિયસ. હવે તાપમાન પ્રતિ કલાકે 2 સેલ્સિયસ ઘટે છે એટલે 18 + 2 સેલ્સિયસ એટલે 9 કલાક થતા તાપમાન -8 સેલ્સિયસ થાય છે. હવે બપોરના 12 વાગ્યાથી મધ્યરાત્રિના 12 વાગ્યા સુધીનું કુલ તાપમાન 12. આ 12 કલાકમાં તાપમાનનો ઘટાડો છે 12 ગુણ્યા -2 સેલ્સિયસ એટલે -24. મધ્યરાત્રિનું તાપમાન 10 વત્તા -24 સેલ્સિયસ એટલે 10 - 24 સેલ્સિયસ એટલે 24 માંથી 10 જશે અને મોટાની નિશાની એટલે જવાબ આવશે -14 સેલ્સિયસ. છઠ્ઠો પ્રશ્ન છે કે વર્ગ પરીક્ષામાં +3 ગુણ દરેક સાચા જવાબ માટે અને -2 ગુણ દરેક ખોટા જવાબ માટે આપવામાં આવે છે અને કોઈ પણ સવાલના જવાબ માટે જો પ્રયત્ન ન કરવામાં આવે તો 1 પણ ગુણ આપવામાં આવતો નથી. તો એમાં પહેલો પ્રશ્ન છે કે રાધિકાએ 20 ગુણ મેળવ્યા. જો તેણે 12 સાચા જવાબ આપ્યા હોય તો તેના કેટલા જવાબ ખોટા હશે? હવે આપણને ઉપર પ્રશ્નમાં કીધું છે કે વર્ગ પરીક્ષામાં દરેક સાચા જવાબ માટે +3 આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે -2 કાપવામાં આવે છે. તો રાધિકાએ મેળવેલ ગુણ છે એ 20 છે. તો રાધિકાએ મેળવેલા સાચા જવાબના કુલ ગુણ છે 12 ગુણ્યા 3 એટલે 36. રાધિકાના ખોટા જવાબના કુલ ગુણ છે કુલ ગુણ માઇનસ સાચા જવાબના ગુણ એટલે 20 - 36 એટલે -16. હવે ખોટા જવાબ માટે -2 ગુણ છે તો રાધિકાએ આપેલા ખોટા જવાબની સંખ્યા -16 વત્તા -2 એટલે 8. આમ રાધિકાએ 8 સવાલોના જવાબ છે એ ખોટા છે. ત્યારબાદ છે કે મોહિની આ પરીક્ષામાં -5 ગુણ મેળવ્યા છે. જો કે તેના 7 સાચા જવાબ હતા તો તેણે કેટલા ખોટા જવાબો લખ્યા?
મોહિનીએ મેળવેલ ગુણ -5. મોહિનીએ કુલ 7 સવાલોના જવાબ આપેલા છે. દરેક સાચા જવાબના 3 ગુણ છે, એટલે 7 પ્રશ્નોના 21 ગુણ થશે. અને ખોટા જવાબના ગુણ મેળવેલ ગુણ માઇનસ સાચા જવાબના ગુણ, એટલે -5 -21 એટલે -26. ખોટા જવાબની સંખ્યા છે -26 પ્લસ -2, એટલે જવાબ આવશે માઇનસ. મોહિનીએ 13 જવાબો ખોટા લખ્યા છે. મોહિની આ પરીક્ષામાં -5 ગુણ મેળવ્યા. જો કે તેના 7 સાચા જવાબો હતા, તો તેણે કેટલાક ખોટા જવાબો લખ્યા. એક લિફ્ટ 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે. જો તે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો -350 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે? લિફ્ટ હાઈ ભોંયતળિયાથી 10 મીટર ઊંચાઈએ છે. હવે લિફ્ટને ભોંયતળિયાની અંદર 350 મીટર નીચે જવાનું છે. આમ લિફ્ટને ટોટલ અંતર કાપવાનું છે 10 + 350, એટલે ટોટલ 360 મિનિટ. લિફ્ટની જે ઝડપ છે એ 6 મીટર પ્રતિ મિનિટ છે, તો લાગતો સમય 360 ભાગ્યા 6, એટલે સમય લાગશે 60 મિનિટ. લિફ્ટને -350 મીટર સુધી પહોંચતા 60 મિનિટ, એટલે કે 1 કલાક સમય લાગશે. થેન્ક યુ. જો તમે મારી ચેનલ પર નવા હોય વિદ્યાર્થી મિત્રો, તો મારી ચેનલ જીનિયસ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળે. થેન્ક યુ.